જે મહિલા દરરોજ સવારે ઉઠીને પોતાના દરવાજા પર જળ છાંટે છે તે કાન ખોલીને મારી આ વાત સાંભળી લે। નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પ્રિય ભક્તો, આપણા ઘરના નાના નાના નિયમો અને દૈનિક આદતો પણ આપણા જીવન પર ઊંડી અસર પાડે છે। ખાસ કરીને સવારનો સમય ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને આ સમયે કરવામાં આવેલા કાર્યો આખા દિવસની ઊર્જા નિર્ધારિત કરે છે। ઘણી મહિલાઓ દરરોજ સવારે ઉઠીને પોતાના ઘરના દરવાજા પર જળ છાંટે છે, પરંતુ શું તમે જાણો છો કે આ સામાન્ય દેખાતા કાર્યનું કેટલું મોટું આધ્યાત્મિક મહત્વ છે? ચાલો જાણીએ તેના વિશે। પરંતુ તે પહેલાં, હે માતા લક્ષ્મી, તમને વિનમ્ર પ્રાર્થના છે કે જે પણ ભક્ત તમારા આ વિડિયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરશે તેની દરેક મનોકામના એક જ મહિનામાં પૂરી કરી દેજો। સવારે દરવાજા પર જળ હાંટવું એ માત્ર સફાઈનું કાર્ય નથી, પરંતુ તે ઘરની નકારાત્મક ઊર્જાને દૂર કરવા અને સકારાત્મક ઊર્જાને આમંત્રિત કરવાનો એક પ્રાચીન ઉપાય છે। એવું માનવામાં આવે છે કે જ્યારે તમે સૂર્યોદય સમયે ઘરના મુખ્ય દ્વાર પર જળ છાંટો છો તો તેનાથી વાતાવરણ શુદ્ધ થાય છે અને ઘરમાં દેવી દેવતાઓનો પ્રવેશ થાય છે। પરંતુ આમાં એક મહત્વપૂર્ણ વાતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે। જળ છાંટતી વખતે તમારું મન શાંત અને સકારાત્મક હોવું જોઈએ। જો તમે ક્રોધ, તણાવ કે નકારાત્મક વિચારો સાથે આ કાર્ય કરો છો તો તેનું પૂરતું ફળ પ્રાપ્ત થતું નથી। આ ઉપરાંત જો જળમાં થોડું ગંગાજળ કે હળદર ભેળવીને છાંટવામાં આવે તો તે વધુ શુભ માનવામાં આવે છે। તેનાથી ઘરમાં લક્ષ્મીનું આગમન થાય છે અને દરિદ્રતા ધીમે ધીમે દૂર થવા લાગે છે। ધ્યાન રાખો કે જળ હંમેશા ચોખ્ખું અને શુદ્ધ હોવું જોઈએ અને તેને દરવાજાની બહાર તથા ચોખટ પર જ છાંટો। આ કાર્ય સૂર્યોદય સમયે કરવું સૌથી વધુ ફળદાયી હોય છે। ભક્તો, શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે મહિલાઓ દરરોજ શ્રદ્ધા અને નિયમથી આ કાર્ય કરે છે તેમના ઘરમાં ક્યારે અન્ન અને ધનની કમી નથી થતી અને પરિવારમાં સુખશાંતિ જળવાઈ રહે છે। તેથી ભક્તો, જો તમે પણ રોજ સવારે દરવાજા પર જળ છાંટો છો તો આ વાતોનું અવશ્ય ધ્યાન રાખો અને તેને માત્ર આદત નહીં પરંતુ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરો। મિત્રો, વિડિયો સારો લાગ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો।